નવી દિલ્હીમાં માનવ અધિકાર દિવસના સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંબોધન કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન દ્વારા આયોજિત માનવ અધિકાર દિવસના સમારોહને સંબોધન કર્યું. પોતાના ભાષણમાં રાષ્ટ્રપતિ મુર્મુએ તમામ નાગરિકો માટે વિવિધ સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક અધિકારોની ખાતરી કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાને ભારપૂર્વક રજૂ કરી. આ અધિકારોમાં આવાસ, સ્વચ્છ પીવાનું પાણી, સુધારેલી સ્વચ્છતા, વીજળી, નાણાકીય સેવાઓ અને આરોગ્ય સેવા અને શિક્ષણનો સમાવેશ થાય છે. તેમણે આ મૂળભૂત જરૂરિયાતોને મૂળભૂત અધિકાર તરીકે મહત્વ આપ્યું અને દરેક વ્યક્તિ માટે ન્યાય, સમાનતા અને ગૌરવ જાળવવા માટે સરકારની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કર્યું. રાષ્ટ્રપતિ મુર્મુએ સાયબર ક્રાઇમ અને હવામાન પરિવર્તન જેવા ઉદ્ભવતા પડકારો પર પણ ચર્ચા કરી. સુરક્ષિત ડિજિટલ વાતાવરણ અને સક્રિય હવામાન ક્રિયાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે માનવ અધિકારી ઉલ્લંઘનને ઉકેલવા અને જાગૃતિ લાવવા માટે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનની ભૂમિકા માટે પ્રશંસા व्यक्त કરી હતી. सरकार सभी के लिए आवास, स्वच्छ पेयजल, बेहतर स्वच्छता, बिजली, रसोई गैस और वित्तीय सेवाओं से लेकर स्वास्थ्य सेवा और शिक्षा तक कोई सामाजिक, आर्थिक और सांस्कृतिक अधिकारों की गारंटी भी देती है। यह उल्लेखनीय है कि बुनियादी आवश्यकताओं के प्रावधान को अधिकारियों के रूप में देखा जाता है। इस नई सोच का एक बेहतरीन उदाहरण है स्वच्छ भारत मिशन, जो स्वच्छता को एक बुनियादी अधिकार के रूप में मैं देखता हूँ। इस वर्ष 19 नवंबर को विश्व शौचालय दिवस पर भारत ने एक अभियान शुरू किया, हमारा शौचालय हमारा सम्मान।